નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની મોટી આગાહી કરવામાં આવી। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે 17 મેના રોજ અમદાવાદ, ખેડા, આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પીઓકેના નિવેદનને લઈને કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા। તેમણે હુગલીમાં જનસભાને સંબોધી હતી અને તે દરમિયાન તેમણે રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિત પીઓકેને લઈને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે પીઓકે ભારત સરકાર વાપસ લઈને રહેશે। રાહુલ બાબા, મમતા દીદી, તમારે જે કરવું હોય તે કરી લેજો, અમે કોઈનાથી ડરતા નથી। આ કહીને અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 13 મહિનાની ટોચ સપાટીએ પહોંચ્યો। એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 13 મહિનાની ટોચે ગયો છે। WPI ઇન્ફ્લેશન એટલે કે જથ્થાબંધ આધારિત ફુગાવો વધીને 1.26% નોંધાયો છે। આ અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવો 1.34% રહ્યો હતો। ખાદ્ય ચીજો તેમજ ફ્યુઅલ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે ભારતમાં મોંઘવારી વધી છે। તેમજ ખાદ્ય મોંઘવારીમાં દર માર્ચ 2024માં 4.65% થયો છે, જે એપ્રિલમાં વધીને 5.52% નોંધાયો। ત્યારબાદ રાજ્યમાં લો બોલો હવે કેરીના બોક્સની ટ્રેનમાં હેરાફેરી। ટ્રેનમાં કેરીના ગેરકાયદેસર પાર્સલ મોકલાઈ રહ્યા છે। સુરત સ્ટેશનના એક કિસ્સાએ રેલવે અધિકારીઓને ચોંકાવી દીધા છે। આ 64 બોક્સ વરિષ્ઠ અધિકારીઓના નામે લઈ જવામાં આવ્યા હતા। જોકે બોક્સ કોના નામે ચડાવ્યા તેની અધિકારીઓને પણ જાણ ન હતી। રેલવે સ્ટેશન પર દરોડા પાડતા અધિકારીઓનો ભાંડો ફૂટ્યો છે। સિનિયર ડીડીઆઈ કોટાના નામે B1 કોચમાં 28 બોક્સ મોકલવામાં આવી રહ્યા હતા। જયપુર સુપરફાસ્ટમાં કેરીના બોક્સનું ગેરકાયદેસર લોડ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। નાફેડ ઇલેક્શનમાં મોહન કુંડારિયા ડાયરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા। નાફેડમાં ડાયરેક્ટર પદની ચૂંટણી માટે 21 મેએ દિલ્હીમાં મતદાન થવાનું છે। આ ચૂંટણી માટે ગુજરાતમાંથી કુલ 210 મતદારો મતદાન કરશે। મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તો અભિગમને લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી શકે છે। જોકે ઇફકોમાં મેન્ડેટના વિવાદ બાદ નાફેડમાં પણ ભાજપે સત્તાવાર મેન્ડેટ આપ્યા નથી। જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસહમતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં મોહન કુંડારિયા ડાયરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે। ત્યારબાદના ખૂબ જ ચિંતાજનક સમાચાર। 5 વર્ષમાં યુવાનોમાં બ્રેન સ્ટ્રોકના કેસમાં બમણો વધારો। યુવાનોમાં હાર્ટ સ્ટ્રોક બાદ હવે બ્રેન સ્ટ્રોકમાં પણ વધારો થયો છે। લાઇફસ્ટાઇલ જંક ફૂડ આપી શકે છે બ્રેન સ્ટ્રોકને આમંત્રણ। મહત્વની વાત છે કે અગાઉ યુવાનોમાં 15% જેટલા કેસ નોંધાતા હતા, જે હવે વધીને 30% જેટલા થઈ ગયા છે। ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમે બેદરકાર ન રહેતા। બ્લડ પ્રેશરને કારણે વધી શકે છે બ્રેન સ્ટ્રોક આવવાનો ખતરો। કોવિડની સરખામણીએ બ્રેન સ્ટ્રોકના કેસ હવે ડબલ નોંધાયા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। બરફ બનાવતી 5 ફેક્ટરીઓને મનપાએ આપી નોટિસ। ગરમીથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરનાર હવે સાવધાન થઈ જજો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવદુર્ગા આઈસ તથા ક્રિષ્ના આઈસ ફેક્ટરી અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરી તથા લાભ આઈસ અને મહાદેવ આઈસ ફેક્ટરીને મનપાએ નોટિસ ફટકારી છે। બરફ બનાવવામાં આવતી જગ્યાએ અનહાઇજેનિક સ્થિતિ હોવાથી આ નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવી છે તથા 4 ફેક્ટરીઓ પાસે તો બરફ ઉત્પાદન માટે લાયસન્સ પણ નથી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ઇફકોથી દાઝેલું ભાજપ નાફેડમાં નરમ।
નાફેડની ચૂંટણીમાં ઇફકો વાળી નહીં થાય. નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ નોંધાશે. ભાજપ કોઈના નામનો મેન્ડેટ પણ નહીં આપે. દિલીપ સાંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારિયાના નામ પર ઘર સહમતિ દર્શાવાઈ છે. બાકીના 4 ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચી લેશે. ઇફકોના વિવાદ બાદ નાફેડની ચૂંટણીમાં પણ ઘરમેળ સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. હર હર મહાદેવના નાદથી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ. ગઈકાલે કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ખોલી દેવામાં આવ્યા હતા. ગઈકાલથી ખૂબ જ પ્રસિદ્ધ એવી ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ગયો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ અવસર પર પહોંચ્યા હતા. કપાટ ખોલવાના પ્રથમ દિવસે હજારો ભક્તો કેદારનાથ ધામ પહોંચી ગયા છે. કેદારનાથ ધામમાં યાત્રિકો માટે આસ્થાનો માર્ગ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ ગંગોત્રી યમનોત્રી ધામ દ્વારા પણ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. કાશીમાં ચાલે છે કાલ ભૈરવની મરજી. જાણો શુભ કાર્ય પહેલા પૂજાનું વિશેષ મહત્વ. ગંગા કિનારે વસેલું યુપીનું શહેર કાશી. કાશી 12 જ્યોતિર્લિંગમાંનું મુખ્ય છે. અહીં કાશી વિશ્વનાથ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે પણ કાશીમાં કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો કાલ ભૈરવની પૂજા તો અવશ્ય કરવામાં આવે છે. ત્યારે પીએમ મોદી પણ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પૂજા કરવાના છે. વિશ્વનાથમાં કાશી રાજા ગણાય છે તો કાલ ભૈરવ પણ તે જ ગણાય છે. પીએમ મોદીએ કાશી કોરિડોર ઉદ્ઘાટન પહેલા પણ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ભારતીય શેર બજાર શાનદાર તેજી સાથે બંધ. ભારતીય શેર બજારમાં ગઈકાલ એટલે કે 14 મે મંગળવારના રોજ ગ્રીન ઝોન સાથે બંધ થયું હતું. સવારે સામાન્ય ઘટાડા સાથે માર્કેટ ખુલ્યું. શરૂઆતના ગાળામાં કારોબારીમાં તેજી જોવા મળી અને શેર બજારમાં સેન્સેક્સ 328 પોઈન્ટના વધારા સાથે 73,104 પર બંધ રહ્યો. આ સાથે જ નિફ્ટી પણ 113 પોઈન્ટના વધારો થયો અને 22,217ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં વધારો અને 9માં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. મુંબઈના વાતાવરણમાં આવ્યો ખૂબ જ મોટો પલટો. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગઈકાલે હવામાનમાં અચાનક જ મોટો પલટો આવ્યો હતો અને અહીં ધૂળથી ડમરીઓ સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જોરદાર પવન અને વાવાઝોડાને કારણે દિવસ દરમિયાન પણ જાણે રાત પડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિવસે પણ વાહનોમાં હેડલાઇટ કરવાની ફરજ પડી હતી. તો ત્યારે ભારે પવનને કારણે ચારે તરફ ધૂળની ડમરીઓ જોવા મળી હતી. ભારે તોફાન અને વરસાદને કારણે હવાઈ સેવા પણ અડધા કલાક માટે ઠપ કરી દેવામાં